ડુંગળી, જે આપણને રડાવે છે પણ આપણા ભોજનને એકદમ સ્વાદિષ્ટ પણ બનાવે છે. એનો ઇતિહાસ તો હજારો વર્ષ જૂનો છે. પણ શું આ એક સામાન્ય દેખાતી શાકભાજીમાં કોઈ અસામાન્ય શક્તિ છુપાયેલી હોઈ શકે? તો ચાલો આજે તેના દરેક પડને ખોલીને જોઈએ. તો અહીંયા મોટો સવાલ એ છે કે ડુંગળી ખરેખર એક સુપરફૂડ છે કે પછી ખાલી આંખમાં આંસુ લાવતી એક પરેશાની? આપણે એના ફાયદા અને ગેરફાયદા બંનેને સમજીશું અને પછી આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. તમને જાણીને નવાઈ લાગશે કે ડુંગળીનો ઇતિહાસ 5000 વર્ષથી પણ વધારે જૂનો છે. વિચારો તો ખરા, જૂની સંસ્કૃતિઓમાં તો એને ખાલી ખોરાક તરીકે જ નહીં પણ એક ઔષધિ તરીકે પણ વાપરવામાં આવતી હતી. અને હવે આજના સમયમાં વિજ્ઞાન પણ એ જ જૂની વાતોને સાચી ઠેરવી રહ્યું છે. આના પરથી એટલું તો સ્પષ્ટ છે કે આ માત્ર એક શાકભાજી નથી. તો સૌથી પહેલાં એ જોઈએ કે આખરે વિજ્ઞાન ડુંગળીના સ્વાસ્થ્ય લાભો વિશે શું કહે છે. ડુંગળીના અસલી હીરો છે આ બે તત્વો. પહેલું છે ક્વેર્સેટીન, જે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે. મતલબ કે એ શરીરને અંદરથી થતા નુકસાનથી બચાવે છે. અને બીજું છે એલિસિન. આ એ જ વસ્તુ છે જેના કારણે ડુંગળીમાં તીખી ગંધ આવે છે અને સાથે જ એ હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. તમે મેટાબોલિક સિન્ડ્રોમ વિશે સાંભળ્યું છે? આ કોઈ એક બીમારી નથી, પણ સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી ઘણી બધી સમસ્યાઓનો સમૂહ છે. અને અહીં જ ડુંગળી કામ આવે છે. એના તત્વો બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ઓવરઓલ હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. એક રીતે કહીએ તો એ ચારે બાજુથી રક્ષણ આપે છે. અને વાત અહીં જ પૂરી નથી થતી. રિસર્ચમાં તો એવું પણ જાણવા મળ્યું છે કે ડુંગળી શરીરના અંદરના સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે, આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે અને પાચન અને લીવર માટે પણ ફાયદાકારક છે. ઓકે, તો હવે એક મોટો સવાલ. ડુંગળીને કાચી ખાવી જોઈએ કે રાંધીને? એમાંથી વધારે ફાયદો શેમાં મળે? જુઓ, બંનેના પોતાના ફાયદા છે. જો તમે કાચી ડુંગળી ખાઓ છો તો તમને હૃદય માટે ફાયદાકારક સલ્ફર સંયોજનો ભરપૂર માત્રામાં મળશે. બીજી બાજુ રાંધેલી ડુંગળી પચવામાં સહેલી હોય છે, પણ રાંધવામાં એક મોટો વાંધો છે. અને આ વાંધો છે એલિનીઝ નામનું એક એન્ઝાઇમ. એને એક નાનકડા રસોઈયા જેવો સમજો. જેવી તમે ડુંગળી કાપો એટલે આ રસોઈયો તરત જ આપણા માટે સારા તત્વો બનાવવાનું શરૂ કરી દે. પણ જેવી એને ગરમી લાગે, બસ એ કામ કરવાનું બંધ કરી દે છે. સમજો કે રિટાયર થઈ જાય છે. અને આ આંકડો જુઓ, ખરેખર ચોંકાવનારો છે. એક નિષ્ણાતના મતે ડુંગળીને ઉકાળવાથી કે તળવાથી એના 99%થી પણ વધારે ફાયદાકારક સલ્ફર સંયોજનો નાશ પામે છે. એટલે કે જે મુખ્ય ફાયદો છે એ જ લગભગ ખતમ થઈ જાય છે. ચાલો હવે એક એવી વાત કરીએ જે આપણે કદાચ નાનપણથી સાંભળતા આવ્યા છીએ. શું ખિસ્સામાં ડુંગળી રાખવાથી ખરેખર લૂ નથી લાગતી? ખાસ કરીને ઉનાળામાં ખિસ્સામાં ડુંગળી રાખવાની સલાહ તો ઘણાએ સાંભળી હશે, બરાબર ને? આ વાત પેઢીઓથી ચાલી આવે છે. પણ શું આની પાછળ કોઈ વૈજ્ઞાનિક તથ્ય છે? ચાલો જોઈએ. તો જુઓ, અહીંયા અલગ અલગ મંતવ્યો છે. એક બાજુ આપણી જૂની માન્યતા છે કે ડુંગળી શરીરને ઠંડુ રાખે છે, પણ બીજી બાજુ આધુનિક વિજ્ઞાન કહે છે કે આ વાતનો કોઈ પાક્કો પુરાવો નથી. જો કે એક રસપ્રદ વાત એ છે કે લાલ ડુંગળીમાં જે ક્વેર્સેટીન હોય છે એ ગરમીથી થતી અળાઈઓમાં કદાચ રાહત આપી શકે છે. એટલે કે સીધો જવાબ નથી, પણ એક નાનો સંકેત જરૂર છે. સારું, આપણે ફાયદાઓ વિશે તો ઘણી વાત કરી, પણ જેમ કહેવાય છે ને, દરેક સિક્કાની બે બાજુ હોય છે. તો હવે ડુંગળી સાથે જોડાયેલી કેટલીક સાવચેતીઓ વિશે પણ જાણી લઈએ. ઘણા લોકોને, ખાસ કરીને કાચી ડુંગળી ખાધા પછી પેટમાં ગેસ, એસિડિટી કે બળતરા જેવું લાગે છે. ખરું ને? અને એટલું જ નહીં, અમુક લોકો માટે તો એ માઇગ્રેનનું કારણ પણ બની શકે છે. તો આ પાચનની તકલીફ પાછળનું કારણ શું છે? એનું નામ છે ફ્રુક્ટેન્સ. આ એક જાતનો કાર્બોહાઈડ્રેટ છે જે સંવેદનશીલ પેટ ધરાવતા લોકો સહેલાઈથી પચાવી નથી શકતા. અને એના કારણે જ ગેસ કે પેટ ફૂલવા જેવી સમસ્યાઓ થાય છે. અને આ એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે. ડુંગળીમાં લોહીને થોડું પાતળું કરવાના અને બ્લડ શુગર ઘટાડવાના ગુણધર્મો હોય છે. એટલે જો કોઈ વ્યક્તિ લોહી પાતળું કરવાની કે ડાયાબિટીસની દવા લેતી હોય તો તેમણે સાવચેત રહેવું જોઈએ અને ડૉક્ટરની સલાહ લીધા વિના ડુંગળીનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ. ઓકે, તો આપણે ફાયદા જોયા, ગેરફાયદા પણ જોયા અને કાચી વિરુદ્ધ રાંધેલી ડુંગળીની ચર્ચા પણ કરી. તો હવે કરવું શું? ચાલો તમારી પોતાની ડુંગળીની સ્ટ્રેટેજી બનાવીએ. આ એકદમ સિમ્પલ છે.
તમારો ગોલ શું છે એના પર બધું નિર્ભર કરે છે. જો તમારે હૃદયના સ્વાસ્થ્ય અને સોજા ઘટાડવાનો મહત્તમ લાભ લેવો હોય તો કાચી ડુંગળી ખાઓ, સલાડમાં કે સેન્ડવિચમાં. પણ જો પાચનમાં તકલીફ થતી હોય તો એને હલકી રાંધી લો. અને જો ફાઇબર માટે ખાવી હોય તો કાચી કે રાંધેલી બંને ચાલશે. અને કદાચ સૌથી સારો રસ્તો છે બંનેનું સંતુલન જાળવવું. તો એક વાત તો સાફ છે, ડુંગળીના ઘણા પડ છે અને એમાં ફાયદા અને ગેરફાયદા બંને છુપાયેલા છે. આ બધી માહિતી સાથે હવે એ નિર્ણય દરેક વ્યક્તિએ પોતે લેવાનો છે કે એમના સ્વાસ્થ્ય માટે શું શ્રેષ્ઠ છે. સવાલ એ છે કે તમે તમારા આહારમાં ડુંગળીના કયા પળને ખોલવાનું પસંદ કરશો.